હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ પનીરની રેસીપી। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આજે આપણે આ રેસીપી વગર ક્રીમ કે વગર દહીં અને મલાઈ વગર જ બનાવવાની છે। તો સૌથી પહેલાં મેં અહીંયા 2 ડુંગળી, 4 ટમેટાં, 4 તીખા મરચાં, લસણ ને આદું લીધેલે છે। બધી જ વસ્તુને આપણે કટ કરીને ગ્રાઇન્ડર જારમાં ગ્રેવી બનાવી લેવાની છે। અને સેમ રીતે આપણે ડુંગળીની પણ ગ્રેવી બનાવવાની છે। ડુંગળીની ગ્રેવી આપણે અલગથી થોડું પાણી નાખીને બનાવવાની છે। તો આપણી ગ્રેવી તૈયાર ત્યારબાદ મેં અહીંયા 300 ગ્રામ જેટલું પનીર લીધું છે। થોડું પનીર મેં અલગ કાઢીને મૂકી છે, આપણે પાછળથી યુઝ કરવાનું છે। ત્યારબાદ મેં પનીરમાં 1 ચમચી મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું નાખી દીધું છે। આ બધી વસ્તુને આપણે હાથના મદદથી જ મિક્સ કરી લેવાની છે। આપણે એક કઢાઈમાં તેલ લઈશું। તેલ થોડું વધારે જ લેવાનું છે અને પનીરને તેમાં એડ કરી અને સેલો ફ્રાય કરી લઈશું। પનીર આપણું સેલો ફ્રાય થઈ ગઈ છે। હવે આપણે એ જ કઢાઈમાં 1 વાટકી જેટલું તેલ લઈ તેને થોડું ગરમ થવા દઈશું। તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું। જીરું આપણું સરખી રીતે કકડી જાય ત્યારબાદ તેમાં આપણે 1 તેજપત્તું નાખવાનું છે, અડધો તજનો ટુકડો નાખવાનો છે। ત્યારબાદ તેમાં 2 જેટલી ઇલાયચી નાખવાની છે, તેમાં 3 જેટલી લવિંગ નાખવાના છે। ત્યારબાદ તેને બસ સરખી રીતે આપણે હલાવી લઈશું। તેમાં પછી આપણે બનાવેલી ડુંગળીની ગ્રેવી નાખી દઈએ અને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈએ। ડુંગળીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ। ડુંગળીમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે એમાં ટમાટરની પ્યુરી નાખી દઈશું અને બધાને સરખી રીતે મિક્સ કરી લઈશું। એમાં આપણે 1 ચમચી જેટલું મરચું નાખી દઈશું, અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું, અડધી ચમચી ધાણા જીરું નાખી દઈશું, અનુસાર મીઠું નાખી બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે એક ગ્રાઇન્ડર જારમાં બચાવેલું પનીર લઈ લઈશું। પનીરમાં આપણે અડધો કપ જેટલું દૂધ પણ નાખી લેવાનું, ગ્રેવી બનાવવાની છે। બનેલા મસાલામાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેને સરખી રીતે મિક્સ કરી લઈએ। કૂક થવા દઈએ। જે ગ્રેવી આપણી કૂક થઈ ગઈ છે, હવે આપણે એને સરખી રીતે હલાવી લઈએ। ત્યારબાદ હવે આપણે એમાં બનાવેલી પનીરની પેસ્ટ ઉમેરી અને બંનેને સરખી રીતે મિક્સ કરી લઈએ। હવે કૂક થઈ ગઈ છે, કસૂરી મેથી નાખી દઈએ। ત્યારબાદ એમાં આપણે થોડોક પનીરનો મસાલો નાખી દઈએ। હવે તેને સરખી રીતે હલાવી દઈએ। ઉપરથી આપણે એમાં પનીર નાખી અને બધી જ વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ।
ઢાબા સ્ટાઇલ પનીરનું શાક, જે આપણે વગર કોઈ ક્રીમ કે દહીં કે બેસન વગર જ બનાવીએ છીએ. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપેલ બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા ચેનલની કોઈ બી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય.